એટલે તમારે કાંઈ દર્દી ગોતવા જવા પડે એમ નથી. તકલીફ શું થાય ખબર છે? તમને દર્દી દેખાય છે, તમે એને પકડીને સારવાર કરવા જો તો એ તમારું કયું કરવાનું નથી. આ ઘટના ઘટવાની છે. હું બોલું સમજાય છે? તમને તમારા ઘરના વ્યક્તિમાં માની લો કે એસિડિટી છે, પિત્ત દેખાય છે. હવે અહીંયા કહેવામાં આવ્યું ઘરનાની સારવાર કરવાની. તમે તમારા પપ્પાની, પત્નીની, માતાની, બેનની, ભાઈની સારવાર કરવા ઈચ્છો તો એ તમને તમારી સારવાર લેવાના નથી. પણ ઘટના શું ઘટશે ખબર તમને? એ હવે આવતીકાલથી જ દ્રષ્ટિ તમારી બદલી જાય. કોઈને કાંઈ પણ રોગ થયો હોય તો શેના કારણે રોગ થયો? હવે જો આનો સીધો સાદો અર્થ એવો થાય, પેલા ત્રણ જે છે એ વાયુનો નાશ કરે છે, પછીના ત્રણ છે કફનો નાશ કરે છે. ઊંધું, પેલા ત્રણ છે વાયુ વધારે છે, બીજા ત્રણ છે એ પેલા ત્રણ છે એ કફ વધારે છે, બીજા ત્રણ છે વાયુ વધારે છે. થઈ ગયું ને? તો હવે વાયુનો રોગ થયો હોય તો શું કામ થયો હોય? એને બીજા ત્રણ જે છે એનું સેવન વધારે કર્યું હોય. અને કફ રોગ શું કામ થયો હોય? પેલા ત્રણનું સેવન એને વધારે કર્યું હોય. પિત્ત હુકમ થયો હોય તો કશાય તિક્ત મધુરા સિવાયના જે રસ છે બાકીના એનું એને સેવન વધારે કર્યું હોય એટલે એને પિત્ત થયો હોય. તો હવે સીધી દ્રષ્ટિ બદલી જાય. આપણે માની લો કે મોટા ભાઈને એસિડિટી થઈ છે, પિત્ત છે ને પિત્તની સારવાર કરવી છે, પણ એ તમારી સારવાર ન લે તો કમસે કમ તમને ખબર તો પડશે કે આને એસિડિટી શું કામ થઈ, પિત્ત શું કામ થયું, કારણ કે આ રસનું એને સેવન વધારે કર્યું છે. તો જેમ જેમ એ કરતા જશે એમ એમ તમારી અંદર નવી દ્રષ્ટિ વિકાસ પામતી જશે. તો મિત્રો, સગા સંબંધીમાં ધીમે ધીમે એક દ્રષ્ટિ ડેવલપ કરવાની, દોષો ગોતવાના, સારવાર કરવાની. એના પરિણામે જો બહેનોને માસિક વધારે આવતું હોય ને, બહુ માસિક આવતું હોય, હવે આ વખતે એનું માસિક રોકાતું બંધ જ ન થતું હોય તો ડૉક્ટરો તરત જ કહે કે ભાઈ તમારી ગર્ભાશયની જે કોથળી છે એની દિવાલ જાડી થઈ ગઈ છે એટલે ઓપરેશન કરાવી નાખો એમ કહેશે. ઓપરેશન એનો સાચો ઈલાજ નથી. એને તમે કાંઈ ન કરો, તમને ખબર હોય ને કે ભાઈ તુરો રસ છે ને એ પિત્ત, લોહી ક્યાં વધે? પિત્ત, લોહી ક્યાં વધે? પિત્તને કારણે. પિત્ત હોય ત્યાં જ વધે. તેમાં તુરા રસનો ઉપયોગ કરો, તુરો રસ કરો એટલે લોહી બંધ થાય. તુરો રસ કોઈ પણ વાપરો, ખાલી બકરાના દૂધ ઉપર 1 મહિનો રાખો ને તો ગમે એવા બ્લીડિંગ વાળાના બ્લીડિંગ બંધ થઈ જાય. બકરાનું દૂધ પોષણ આપે, બકરાનું દૂધ તુરું છે એટલે ઝાડા બંધ કરે, લોહી બંધ કરે, પિત્તને શાંત કરે, બધું બંધ કરે. એક જ દ્રવ્ય, બાજી જાજા દ્રવ્યની જરૂર જ નથી. આટલું આપણને સમજાઈ જવું જોઈએ. તો કષાય તિક્ત મધુરાહ પિત્ત મન્યતુ કુર્વતે, પેલા જે ત્રણ છે એ વાયુનો નાશ કરે ને કફ વધારે છે. બીજા ત્રણ છે એ કફનો નાશ કરે ને વાયુ વધારે છે. કષાય તિક્ત મધુરાહ એ પિત્તને શાંત કરે છે. અને બાકીના ક્યાં રહ્યા? મધુર, અમ્લ અને કટુ. આ જે ત્રણ રસ છે પિત્ત વધારે છે. તો જે વધારનારા છે નિદાન તો પરિવર્જનમ, જેના કારણે રોગ થયો હોય એનાથી દૂર રહેવું, એની પરેજી પાળવાની. એટલે વાયુના દર્દીએ બીજા ત્રણ રસ નહીં ખાવાના, કફના દર્દીએ પેલા ત્રણ રસ નહીં ખાવાના, પિત્તના દર્દીએ ખાટું, તીખું અને ખારું એ ત્રણ નહીં ખાવાના. એટલે હું પરેજી આવી ગઈ. પછી સારવાર. આટલું નાનું એવું સૂત્ર પૂર્ણ વૈદ બનાવનારું છે. વિશ્વાસ આવવાનો નથી, પ્રયોગ કરશો તો વિશ્વાસ આવશે. પછી દર્દીનું નામ ચાલુ જ કરી દેજો કાલથી, કારણ કે મેં તમને ગેરંટી આપી છે
1 વર્ષમાં ડૉક્ટરોથી ન મળતા દર્દી તમારે મટાડવાના છે. અને મટાડે છે એવા તમારે જોવો હોય, આપણા આ સિદ્ધાંતો સમજેલા જે વિદ્યાર્થીઓ છે એ ગમે, હું તો એમ કહું કે ભાઈ તમારે એ આપણા વિદ્યાર્થીને 10 એવા દર્દી દઈ દો ને કે જેમાં આ 20 વર્ષિયા નિષ્ણાંતો પાસે દવા લે, ત્યાં આપી દેવાનું, એ હાજા કરી દે. એવા આપણા વિદ્યાર્થીઓ છે. તો આ સિદ્ધાંતનું મહત્વ ધીમે ધીમે પ્રયોગ કરતા કરતા રોગો નિર્મૂળ કરી શકે. ખરેખર તો આમાં જિજ્ઞાસા માત્ર જોઈએ, બીજું કાંઈ જરૂર નથી. જિજ્ઞાસા માત્ર જોઈએ. અને આપણે કરવાનું શું છે? જેવી રીતે એમ કહેવામાં આવે કે દિવસે ઘરનું કામ કરી, રાતે હોય તો રામ નામ ક્યારે ભજીએ, એવો પ્રશ્ન હતો. તો એવું કીધું કે હાથે ઘરના કામ કરવાના, બધું કરવાનું, પણ મોઢે રામ નામ ભજવાના. એમ આપણે પોતપોતાના ભલે ધંધા કરતા, પણ સાથે સાથે આ વિદ્યાને ડેવલપ કરવાની. એક બીજું તમે જોઈ લો, તમારી આજુબાજુમાં રહેલા 10 વ્યક્તિનો તમે સર્વે કરો, તો જે વ્યક્તિ જે બિઝનેસ કરે છે એ વ્યક્તિ એ બિઝનેસ સિવાય એને શોખ બીજા કોઈનો છે. દાખલા તરીકે શિક્ષક હોય તો એનો શોખ ભણાવવું, એનો શોખ હોવો જોઈએ, પણ એને જંગલમાં રખડવું ગમે. એક એન્જિનિયર છે, એ નવા નવા મકાન રિનોવેશન અંતે એમાં એનો શોખ હોવો જોઈએ, પણ એ ધંધો છે એટલે કરે છે. પણ એને સંગીતમાં બહુ શોખ છે. તો એક વૈદ છે, એને જંગલ, જડીબુટ્ટી, ઔષધો, દર્દી, એમાં એને આનંદ આવવો જોઈએ, એમાં એને બળ મળવું જોઈએ. પણ એ વેજી પેટી બાજુ લઈને બેઠો છે, અથવા કે અમેરિકા ત્યાં રખડ ફરવા જાય છે, એનો શોખ છે, ફોટોગ્રાફીનો શોખ છે. તો મજા એ છે કે જે વ્યક્તિ જે કરે છે એનાથી ઉબી ગયો, એટલે એ શોખ નથી રહ્યો, મજબૂરી રહી છે. એના કારણે એને એમાં મજા આવતી નથી, એના કારણે એને મજા આવતી નથી. એટલે આપણી પાસે, તમારી પાસે એક સ્કોપ રહ્યો. હું સ્કોપ રહ્યો? તમે જે કરો છો એમાં તમે આયુર્વેદનો શોખ ઉત્પન્ન કરો, શોખ કેળવો. શોખ તો ગમે ત્યાં કેળવવાનો, શોખ કેળવવાનો જ છે. તો આ શોખ કેળવો. સામાન્ય રીતે આ યુગમાં, આ જમાનામાં આયુર્વેદનો શોખ હોવો એ તો બહુ ભાગ્યની વાત છે. હોય જ નહીં. આયુર્વેદનો શોખ હોય એ બહુ નસીબની વાત છે, હોય જ નહીં. તો આ એક શોખ કેળવવાથી એક અલગ પ્રકારની આપણી અંદરની એનર્જી ડેવલપ થાય છે. તત્રાદ્યા મારુતમ જ્ઞંતિ ત્રયસ્તિક્તા દયકફમ કષાય તિક્ત મધુરાહા પિત્ત મન્યે તું કુર્વતે. એટલે પિત્તનું દર્દી હોય તેના 3 રસ વાપરવાના. કયા કયા 3 રસ વાપરવા? કષાય એટલે તુરો, એની વાત આપણે આગળ ગઈ. તિક્ત એટલે કડવો, એની વાત આપણે આવી ગઈ. મધુર એટલે ગળ્યો, એની વાત આવી ગઈ. તો ખાલી 6 રસ એના વિભાગ પ્રમાણે બેઠા તો બધા રોગો મટી જાય. પછી ભલે ને 5 પ્રકારના પાંડુ હોય, 5 પ્રકારની હિકા હોય, 5 પ્રકારના શ્વાસ હોય, ગમે એટલા હોય. આપણે તો વાયુ, પિત્ત અને કફ એના આધારે હાલવાનું છે, અને 6 રસ એના આધારે ચાલવાનું છે. તો આ સિદ્ધાંત પ્રમાણે આપણે અંતરયાત્રા કરવાની છે, પ્રેક્ટિકલ પ્રયોગો કરવાના છે, અને જે પરિણામે બુકમાં લખી અને અંદરો અંદર શેર કરવાના છે. એટલા માટે આપણે નિત્ય જે આપણો અભ્યાસ છે એ અભ્યાસની અંદર જેટલા સૂત્રો થતા જાય એ સૂત્રોને પ્રેક્ટિકલી આચરણમાં કેમ મૂકી શકાય એવું વિચારવાનું. અંદરો અંદર જ્યારે વાતો કરતા હોય ત્યારે વાતોમાં આ વાતો ખાસ તો સામેલ થઈ જવી જોઈએ. આ ગ્રુપની અંદર પણ જ્યારે તમે કાંઈ વાતો મૂકતા હોય ત્યારે તમારા અનુભવો તમે મૂકી શકવા જોઈએ. તો આ વાતને બળ મળે છે.
तत्राद्या मारुतम घ्नन्ति त्रयस्तिक्ता दयकफम कषाय तिक्त मधुराः पीत मन्येतु पूर्वते। आ 6 रस અને 6 રસના પરિણામો એ શું કામ કરે છે એ આપણને બતાવ્યું છે. શમનમ, કોપનમ, સ્વસ્થહિતમ, દ્રવ્યમિતિ ત્રિધા. પેલા તો દ્રવ્યના આશરે 6 રસ રહેલા છે. દ્રવ્યને આશરે 6 રસ રહેલા છે પેલું. અને બીજું કે હવે દ્રવ્ય પાછા 3 પ્રકારના છે. શમનમ, કોપનમ, સ્વસ્થહિતમ. કાં તો દોષનું શમન કરે, કાં તો દોષનું કોપન કરે, અને કાં સ્વસ્થ માટે હિતકારી હોય. તો 3 પ્રકારના દ્રવ્યો છે. અને આ 3 પ્રકારના દ્રવ્યોને જો જાણી લેવામાં આવે તો માની લો કે પિત્ત છે. પિત્તનું શમન શેનાથી થાય? કષાય, તિક્ત, મધુરાહા 3 રસથી થાય. તો આ 3 રસનો ઉપયોગ કરવાનો તો શમન થાય. હવે પિત્તનું કોપન શેનાથી થાય? તીખું, ખાટું અને ખારો આ 3 રસથી કોપન થાય. તો એક દ્રવ્ય એક દોષનું શમન કરે છે તો એ જ દ્રવ્ય બીજા દોષનું કોપન કરે છે. વ્યક્તિ અલગ અલગ હોય. તો શમનમ, કોપનમ, સ્વસ્થહિતમ. ઘણા દ્રવ્યો છે સ્વસ્થહિત, તમારા માટે આરોગ્યકારક હોય છે. સામાન્ય રીતે જનરલ બધાને બધાને હોય 100% તો આરોગ્યકારક ન હોય, પણ બહુજન આમ પબ્લિકને જો સ્વસ્થ હિત હોય તો એવું દ્રવ્ય છે દૂધ અને ઘી. 80-90% માટે એ સ્વસ્થ છે. કારણ કે આ જન્મ સાત્મ્યાત કુરુતે ધાતુ નામ, એટલે જન્મથી જ માનું ધાવણ ધાવેલું છે. એટલે જન્મથી જ ગળો રસ જે દૂધ છે, દૂધ સાત્મે થયેલું છે. એટલે એ સ્વસ્થ ઔષધની અંદર આવ્યા. પણ દોષો પ્રમાણે સ્વસ્થ જોઈએ તો કઈ વ્યક્તિ માટે કયું સ્વસ્થ છે? તો પિત્તવાળા માટે જો એનામાં દૂધ એને માફક આવતું તો દૂધ કે દૂધપાક કે ખીર એના માટે સ્વસ્થ છે. તો દ્રવ્ય 3 પ્રકારના છે. કાં તો દોષનો પ્રકોપ કરે છે, કાં તો દોષનું શમન કરે છે, અને કાં સ્વસ્થ જાળવે છે, હિતકારક છે. આ 3 પ્રકારના દ્રવ્ય છે. અને કોઈ પણ દ્રવ્ય આ 3 ગુણની બહાર નથી. બધા દ્રવ્યમાં કાં તો કોપન કરનાર ગુણ છે, કાં શમન કરનાર ગુણ છે, કાં સ્વસ્થ કરનાર ગુણ છે. આ વાત આપણે થોડી ઊંડાણપૂર્વક નેક્સ્ટ વખતે જોઈશું. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહવીર્યમ કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મહાવિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.